મોતીભાઈ પરિસાબેન અને આ વિસ્તારના બધા આગેવાનો એ ચિંતામાં મીટિંગ કરી અને ત્યારે પણ બધાને અપીલ કરી, આ વિસ્તારના સરપંચો પણ હતા, અહીંના સરપંચ પણ હતા, બધાને જ અપીલ કરી કે આપણે કોઈ પણ જાતનો વિવાદ નથી કરવાનો અને વિવાદ થઈશું તો આપણો તાલુકો આજે ડિક્લેર થવાનો છે, એમાંથી નીકળી જશે, એટલે વિવાદ કર્યા વગર આપણે આ પ્રકારનો નિર્ણય કરવાના છે। નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો એ પ્રશ્ન અહીંયા બેસીને ઉકેલીશું। કોઈ પણ નવું વસ્તુ છે, નવું વસ્તુનું નિર્માણ થાય, એક નવું ઘર નિર્માણ, કેટલા બધા પ્રશ્નો હોય એટલે રાત્રે બધું મૂકવાનોથી માંડીને બધી જ તકલીફ હોય, નવો તાલુકામાં તકલીફ તો પડશે જ, પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય એના માટે અમે બેઠા છીએ, પ્રશ્નો ઉકેલીશું। પણ એનું મોટું સ્વરૂપ આપવાની કોઈ જરૂર નથી। સરકારે આપણને જબરજસ્ત મોટી ભેટ આપી છે, સરકારનો ઉદ્દેશ્ય પણ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં સરકાર સાથે રહીશું, સરકાર ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે। તો કે સરકાર સાથે હું કોઈ ડરવાની વાત નથી કરતો, મારા અનુભવ કહું છું, સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે। સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે કે આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના આદિવાસીઓનો ઝડપી વિકાસ થાય, એ ઉદ્દેશ્ય છે। જે રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજના સમય પર સમય સુધી એમના પર ઝડપથી પહોંચે, આ બધી યોજના ઝડપથી પહોંચે એટલા માટે આ નાના તાલુકો બનાવવામાં આવે છે અને આ ઉદ્દેશ્ય સાથે નવો તાલુકો બને છે ત્યારે અનેક મોટા પ્રશ્નો આવશે, તો એ પ્રશ્નોને આપણે રાજકીય સ્વરૂપ આપવાનું નથી। અહીંના સીધા નવા તાલુકાને કેમ કરીને આપણે વિકાસના માર્ગે લઈ જવાનો છે, અહીંના પ્રશ્નો કેમ કરીને ઝડપથી ઉકેલાય અને આવનારા દિવસોમાં તમામ કચેરીઓ અદ્યતન પ્રકારની તમામ સુવિધાવાળી કચેરીઓ બને એના માટે બધે કાળજી રાખવાની સૂચનો કરવાના છે। તો આ પ્રસંગે હું ફરીને આપણા મંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું। ગઈકાલે કેવડિયા મુકામે આવ્યા હતા ત્યારે મેં સાહેબનો આભાર માન્યો, મને કીધું કે તમારા જિલ્લાના લોકોની જબરજસ્ત મોટી માંગ હતી, એ વિસ્તારના આગેવાનોની બહુ મોટી માંગ હતી। થોડા દિવસ 2 મહિના પહેલા મારા મોસીસિંહભાઈ કે પરિસાબેન શંકર